શૈક્ષણિક અભ્યાસ માટે જે શિષ્યવૃત્તિ મળે છે, જે શિષ્યવૃત્તિ માટે ચલાવવામાં આવે છે, એ હાલ અમને થોડા દિવસો પહેલાં મીડિયા દ્વારા ખ્યાલ આવ્યું છે કે સરકારશ્રી આ સંસ્થાનને બંધ કરવા માંગે છે, જેના દ્વારા મુસ્લિમ સમાજને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. આવનારા સમયમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ જે ભણે છે, જેને આર્થિક સહાય મળે છે, તે સહાય બંધ થઈ શકે છે. દેશના સર્વાંગીક વિકાસમાં જે મુસ્લિમ સમાજનો જે ફાળો છે તે ઓછો થઈ શકે છે. જે બહુ ગંભીર બાબત હોય, સર્વાંગીક વિકાસમાં અડચણરૂપ હોય, આપ સાહેબ દ્વારા આપ સાહેબ મારફત મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી સાહેબને અમે નમ્ર અરજ કરીએ છીએ કે આ સંસ્થાનને ચાલુ રાખવામાં આવે અને આ સંસ્થાનને પ્રોત્સાહન માટે વધારેમાં વધારે ફંડ ફાળવવામાં આવે. આટલી જ નમ્ર અરજ. ચોક્કસ તમારી જે કંઈ રજૂઆત છે એ કલેક્ટર કક્ષાએ અને મુખ્યમંત્રી કક્ષાએ વહેલી તકે પહોંચે એની અમારી અત્યારથી પ્રોસેસ ચાલુ થઈ. ઓકે, ધન્યવાદ સાહેબ. એક ફોટો લઈ લેજો ને ભાઈ.